ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? ઓલ વેલ? તો વાંધો નહીં. ધોરણ 12 સાયન્સના ભૌતિક વિજ્ઞાન વિષયની અંદર આપણે ચેપ્ટર નંબર 6 વિદ્યુત ચુંબકીય પ્રેરણ એના વિશે ભણી રહ્યા છીએ. આપણે વિદ્યાર્થી મિત્રો લગભગ ચેપ્ટર જે છે પૂર્ણ થવાના આરે છે. ચેપ્ટરનો લાસ્ટ ટોપિક છે એસી જનરેટર. બરાબર, હાઉ ટુ પ્રોડ્યુસ એસી કરંટ એન્ડ વોલ્ટેજ. તો આપણે આ ચેપ્ટરની અંદર જે ભણ્યું છે એ યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થાય. ચુંબકને ગતિ કરાવો એટલે મિકેનિકલ વર્ક થયું, તમે એને ફોર્સ આપો એટલે એ ગતિ કરે. બરાબર, લેન્ઝના નિયમ મુજબ સામે જો કોઈ ગૂંચળું હોય ને ચુંબક ગતિ કરતો હોય તો એ ઓપોઝિટ ધ્રુવ જે છે એ ક્રિએટ થાય. દૂર જતો હોય તો આમ તો ઓપોઝિટ નહીં પણ સેમ ધ્રુવ હોય નજીક જાય ત્યારે. બરાબર, ચુંબક દૂર જાય ત્યારે ઓપોઝિટ ધ્રુવ પ્રેરિત થાય. ઓકે, એમાં વિદ્યુતભારના સંરક્ષણના નિયમનું પાલન થાય છે. ઉર્જા સંરક્ષણના નિયમનું. બરાબર, કે કરેલું કાર્ય જે છે એ ઈએમએફ જનરેટ કરવામાં વપરાય જાય. ઓકે, આપણે એ સિવાય ગતિકી ઈએમએફ જોયું હતું કે જ્યારે કોઈ વાહક ગતિ કરતો હોય એના જે ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થતો હોય ત્યારે જે ઈએમએફ પ્રેરિત થાય એને ગતિકી ઈએમએફ કહેવાય. એનું સૂત્ર થાયરું હતું E બરાબર BVL. ફેરાડેનો નિયમ જોયો હતો. એડી પ્રવાહો જોયા હતા કે જ્યારે કોઈ મોટો વાહક ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે છે, બરાબર, ત્યારે શું થાય છે તો કે એમાં રહેલા ઇલેક્ટ્રોન ઉપર બળ લાગે અને ઇલેક્ટ્રોન લઘુત્તમ અવરોધવાળો માર્ગ પસંદ કરી અને પ્રવાહના ગાળાઓ બનાવે. એ પાણીમાં જે હોમડ ઉત્પન્ન થાય ને એવા હોવાથી તેને આપણે કેવા કીધા? એડી પ્રવાહો. એના 4 ઉપયોગો હતા. પછી આપણે જોયું અન્યોન્ય પ્રેરકત્વ, આત્મપ્રેરકત્વ જોયું. વચ્ચે ઓલું મિકેનિકલ પાવર અને વિદ્યુત પાવર બે સરખા થાય. બરાબર, યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમનું પાલન થાય છે. મતલબ યાંત્રિક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતર થાય. તો એ જ સિદ્ધાંત ઉપર વર્ક કરે છે એસી જનરેટર. એસી જનરેટર એટલે શું? બરાબર, તો કે યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરતું એક અગત્યનું ઉપકરણ. આનો સૌપ્રથમ ખ્યાલ યુગોસ્લાવિયાનો વૈજ્ઞાનિક હતો નિકોલ ટેસ્લા. નિકોલ ટેસ્લાએ આ એસી જનરેટર બનાવ્યું હતું. એસી જનરેટરની રચના કેવી હતી તો બરાબર સમજો. અહીંયા આ બે પ્રબળ ચુંબકો છે, એન અને એસ. અત્યારે ધારો કે આપણે બે દિવાલ લઈ લઈએ, આ એન દિવાલ છે અને એસ દિવાલ છે. એન અને એસ પ્રબળ ચુંબકીય ધ્રુવો વચ્ચે એક લૂપ લીધું. બરાબર, એક ગૂંચળું, આર્મેચર. એ ગૂંચળું જે છે એ આમ ગોઠવાયેલું છે. અહીંયા આ ગૂંચળું જે છે એક ધરી ઉપર હોય, એને આપણી ભાષામાં સાપટીન કહી. આ ગૂંચળું એટલે આમ થયું કે તમે માનો કે એક બુક્સ રાખી દઈએ આ રીતે, આમ આમ બુક્સ રાખી દેવાની. આ લૂપ થયું, આ બે બાજુના ધ્રુવો થયા. હવે તો કે આ લૂપ આમ રાખી છે મેં, આ એની ધરી ઉપર આ ધરી છે એટલે લૂપ આમ ફરી શકે છે. ફરે ને તો અહીંયા તમે જુઓ તો આ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. ચુંબકીય બે ચુંબકો છે એટલે એન અને એસની વચ્ચે આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે. આછી મેં દર્શાવી નહીં. આ ગૂંચળામાં અહીંયા આજે આ ધરી છે, એમાં બે બ્રશ હોય અહીંયા. બરાબર છે, સ્લીપ રિંગ છે અને એના ઉપરથી અહીંયા બે છેડા છે. બે છેડામાંથી અહીંયા જે વોલ્ટેજ પ્રોડ્યુસ થાય એ લઈ લેવાના, અથવા તો કરંટ જે મળે છે એ આપણે કન્વર્ટ કરી નાખીએ. હવે આ ગૂંચળું જે છે ને ઓમેગા જેટલી કોણીય ઝડપથી પરિભ્રમણ કરે. હવે આપણને ખબર છે ગૂંચળું ચુંબકીય ક્ષેત્રમાં, જ્યારે ગૂંચળું ચુંબકીય ક્ષેત્રમાં, આ ચુંબકીય ક્ષેત્ર છે લાગુ પાડેલું, પરિભ્રમણ કરે ત્યારે ગૂંચળાનું ક્ષેત્રફળ સદિશ બદલાય. ગૂંચળાનો ક્ષેત્રફળ સદિશ એટલે કે એ બદલાય છે. બરાબર, એ આપણને ખબર પડી ગઈ કે લૂપ આમ હોય તો આનો ક્ષેત્રફળ સદિશ આમ હશે.
તો ચુંબકીય ક્ષેત્ર આમ છે, એની વચ્ચેનો ખૂણો 0 છે. પણ આપણે એવી સ્થિતિ વિચારીએ કે લૂપ આમ છે, ઓમેગા જેટલું પરિભ્રમણ કરે ત્યારે ક્ષેત્રફળ સદિશ આમ, ચુંબકીય ક્ષેત્ર આમ છે. તો ધારો કે ક્ષેત્રફળ સદિશ, ધારો કે કોઈ એક ટી સમયે, કોઈ એક સમયે, બરાબર છે, ગૂંચળાના ક્ષેત્રફળ સદિશ એ અને ચુંબકીય ક્ષેત્ર બી વચ્ચે ખૂણો થીટા છે, તો ઉત્પન્ન થતું ફ્લક્સ કેટલું થાય બોલો? ખૂણો થીટા હોય ત્યારે ઉત્પન્ન થતું ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ બી એ કોસ થીટા, અને ચુંબકીય ફ્લક્સ ફાઈ બી કયો તો હાલે. આટલું ફ્લક્સ જનરેટ થયું. હવે ગૂંચળાનો ખૂણો અત્યારે થીટા છે, અત્યારે એટલું ફ્લક્સ જનરેટ થયું. ધીમે 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 ગૂંચળું ફરતું જાય. તો હવે તો કે ખૂણામાં ફેરફાર થતા, ખૂણામાં ફેરફાર થતા ચુંબકીય ફ્લક્સ બદલે. તેથી ફેરાડેના નિયમ મુજબ, બરાબર સમજો, ફેરાડેના નિયમ મુજબ EMF ઇઝ ઇક્વલ ટુ આટાની સંખ્યા n હોય તો n d phi b બાય dt, અહીં ઋણ આવશે. આ સૂત્ર મુજબ તમારે પ્રેરિત EMF જોતું હોય તો EMF ઇઝ ઇક્વલ ટુ -n d phi બાય dt. હવે અહીંયા આપણે phi ની કિંમત મૂકીએ તો પ્રેરિત EMF ઇઝ ઇક્વલ ટુ -n d બાય dt. આ phi ની કિંમત કેટલી છે? તો કે ba cos થીટા, માઇનસ ના માઇનસ, ઇઝ ઇક્વલ ટુ -n એમ નમ b એમ નમ a એમ નમ. તો આપણને મળ્યું શું અહીંયા? જો આ d phi બાનું વિકલન કર્યું, બરાબર, d n b a. કોસનું વિકલન શું થાય ભાઈ? તો કે કોસનું વિકલન થાય માઇનસ થાય. અહીંયા જે હતું માઇનસ માઇનસ કેવા થઈ ગયા? પ્લસ. તો આપણને EMF ઇઝ ઇક્વલ ટુ n b a સાઇન થીટા મળ્યું. હવે આપણને ખબર છે કે થીટા બરાબર ઓમેગા ટી લખતા. જો થીટા ઓમેગા ટી લખો ને તો અહીંયા આ સૂત્રમાં શું થઈ જશે? તો કે E ઇઝ ઇક્વલ ટુ -n d બાય dt. ધ્યાન આપજો. હવે b એ કોસ ઓમેગા ટી થાય, કારણ કે ગૂંચળું ઓમેગા જેટલી કોણીય ઝડપથી પરિભ્રમણ કરે. તો E ઇઝ ઇક્વલ ટુ -n એમ નમ b a એમ નમ, અહીંયા d બાય dt કોસ ઓમેગા ટી આવ્યું. જો આપણે આગળ હજી 7મા ચેપ્ટરમાં ભણશું ત્યાં સંકલન વિકલન તો આવશે, એટલે બી ગ્રુપ વાળા ખાસ ધ્યાન દેજો. હવે જો ખાસ કરીને સાઇન kx હોય ને, ધ્યાન આપજો. તો આનું હું સંકલન કરું ને બાળકો, સાઇન kx નું સંકલન, તો સાઇન kx નું સંકલન થશે માઇનસ કોસ kx એના છેદમાં k. આ સમજજો. આગળ આ જે સહગુણક છે. હવે આ જ રીતે જો હું સાઇન kx નું વિકલન કરું ને d બાય dx, તો આનું વિકલન થશે કોસ kx અને આ k આગળ. આ વાત થઈ સાઇનની. હવે માનો કે મારે કોસ છે, તો કોસ ઓમેગા ટી નું આપણે વિકલન કરવું છે, તો એ થશે માઇનસ ઓમેગા અને કોસનું સાઇન ઓમેગા ટી. હવે માનો કે મારે કોસ ઓમેગા ટી નું સંકલન કરવું છે, તો આનું સંકલન થશે પ્લસ સાઇન ઓમેગા ટી બાય ઓમેગા. ટૂંકમાં સંકલનની અંદર આ સહગુણક હોય ને ટી સાથેનું, એ છેદમાં જાય અને વિકલનમાં ક્યાં આવશે? આગળ. તો અહીંયા આપણે કોસ ઓમેગા ટી નું વિકલન કરવું છે, એટલે E ઇઝ ઇક્વલ ટુ -nba ઓમેગા. કોસનું શું થશે? માઇનસ થાય. જો આપણે સંકલન વિકલન લેવાનું, કોસનું વિકલન શું કર્યું? માઇનસ સાઇન, તો માઇનસ માઇનસ પ્લસ. તો આ પ્રેરિત EMF ઇઝ ઇક્વલ ટુ na b ઓમેગા સાઇન ઓમેગા ટી. આ જે છે ને એ એના મહત્તમ વોલ્ટેજ થઈ ગયા E0 સાઇન
ઓમેગા ટી. ક્લિયર? ઘણી વખત આ મહત્તમ આમ લખ્યું એની જગ્યાએ આમાં લખી શકીએ V ઇઝ ઇક્વલ ટુ Vm સાઇન ઓમેગા ટી. તો આ જે છે એ એસી વોલ્ટેજ મળ્યા. ક્યાં મળ્યા? એસી વોલ્ટેજ જે સમય સાથે આવર્ત રીતે બદલાય છે. જે સમય સાથે આવર્ત રીતે બદલાય છે ભાઈ. આવર્ત રીતે શું કામ હે? તો કે સાઇન વિધેય મુજબ છે. હવે તમે ખરેખર સાઇન વિધેય મુજબ જો વોલ્ટેજનો ગ્રાફ દોરો તો તમે મસ્ત ગ્રાફ દોરી શકો. બરાબર છે? તો આ સમય સાથે આવર્ત રીતે બદલાતા જતા વોલ્ટેજ મળ્યા એને એસી વોલ્ટેજ કહેવાય. એસી વોલ્ટેજ એટલે લૂપ આમ હતું એ આપણે હમણાં એના કેસ જોઈએ. 4 કેસ છે. બરાબર? એના ઉપરથી તમને ખ્યાલ આવી જશે. જો હવે આપણી પાસે આ જે સૂત્ર મળ્યા ને બાળકો, એ 2 સૂત્રો યાદ રાખો. પછી જો આપણે એના ગ્રાફની સમજૂતી મેળવીએ અને પછી એના દાખલા ગણીએ. આપણી પાસે એક ફ્લક્સનું સૂત્ર કયું છે ભાઈ? ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ, જો આટાની સંખ્યા n હોય તો n ba cos થીટા એટલું ફ્લક્સ થાય. બરાબર છે? હવે આપણે એનું EMF લીધું તો EMF ઇઝ ઇક્વલ ટુ n ba ઓમેગા સાઇન ઓમેગા ટી. બરાબર? એટલે આના ઉપરથી આપણને શું મળ્યું? તો કે E ઇઝ ઇક્વલ ટુ E0 સાઇન ઓમેગા ટી. અને આ ઓમેગા ટીના ફોર્મમાં લખો તો આમ લખી શકો. તો કે હા, આ ફ્લક્સ થયું, આ EMF થયું. બરાબર? એટલે EMFનું જે સૂત્ર મળ્યું E0 સાઇન ઓમેગા ટી, એટલે ટી ઉપર આવર્ત રીતે બદલાય છે. હવે આપણે એક સિમ્પલ પહેલા ગ્રાફ દોરીએ પછી બધા ગ્રાફ સમજીએ. બરાબર? અહીંયા હું ઓમેગા ટી લઉં. ઓમેગા ટી એટલે ખૂણો થયો, એની કળા થઈ. કળા એટલે ગૂંચળા અને ક્ષેત્રફળ સદિશ, ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ગૂંચળાનું ક્ષેત્રફળ સદિશ અને થીટા વચ્ચે ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો. એ આપણે જ્યારે આમ ગ્રાફ દોરશું, મેં તમને 11માં કીધું એમ 4 પાર્ટ કરી નાખવાના. અહીંયા 0 લેવાનું. બરાબર? અહીંયા ખૂણો કેટલો લેવાનો? π/2. અહીંયા પાઈ, અહીંયા 3π/2 અને અહીંયા 2π. બરાબર? આ રીતે ખૂણો લઈ હવે તમારે જોતું જવાનું. જો આપણી પાસે EMF E છે ઇઝ ઇક્વલ ટુ E0 સાઇન ઓમેગા ટી છે ને, એમાં પહેલાં 0 મૂકો એટલે એનું પહેલું બિંદુ અહીંયા આવશે. આ થીટા બરાબર 0 માટે. બરાબર? હવે હું અહીં થીટા 0 મૂક્યો ને હવે E ઇઝ ઇક્વલ ટુ E0 સાઇન π/2 મૂક્યું. સાઇન π/2 મૂકો એટલે થીટા કેટલા માટે? π/2. π/2 માટે મૂલ્ય મને આમ મળ્યું. આમ મળ્યું એટલે કેટલું મળ્યું? તો કે E0 જેટલું. આ E0 કેવા? પ્લસ. હવે થીટા બરાબર પાઈ મૂકો તો એપ્સિલોન 0 સાઇન પાઈ થીટા બરાબર પાઈ. પાઈ મૂકો એટલે સાઇન 0 ની પાઈની કિંમત 0 થાય. એટલે ફરી પાછું EMF કેવું મળે? 0 મળે. પછી તો કે E ઇઝ ઇક્વલ ટુ E0 સાઇન 3π/2. એટલે થીટા કેટલો મૂક્યો આપણે? તો કે 3π/2. હવે થીટા 3π/2 મૂકો ને એટલે EMFનું મૂલ્ય કેવું મળે? અહીંયા મળે. આ જે છે કેવું થયું? તો કે -E0. રેડી? હવે હજી તો કે E બરાબર E0 સાઇન 2π. તો થીટા બરાબર આપણે કેટલા મૂક્યા? 2π મૂક્યા. તો EMF કેટલું મળ્યું? 0. તો આ જે મળ્યું એ મને ગ્રાફ કેનો મળ્યો બાળકો? E0 નો મળ્યો. કેનો? આ E0 નું મહત્તમ ઋણ મૂલ્ય, આ મહત્તમ ધન મૂલ્ય. આમાં જ આપણે હજી એક ગ્રાફ દોરીએ. આ મેં EMF નો દોર્યો, ખાસ યાદ રાખજો. તો જ્યારે થીટા 0 હતું ત્યારે મને EMF 0 મળતું હતું. બરાબર? હવે આ જ વસ્તુમાં અહીંયા જે EMF હતું ને એની જગ્યાએ ફ્લક્સ ફાઈ લઈ. તો થીટા બરાબર 0 માટે જોજો ફ્લક્સ ફાઈ કેટલું મળશે? તો કંઈ 0 કિંમત મૂકો. હવે તમને ખબર છે બધી કિંમત, એમાં અહીં કોસ આવશે. તો અહીંયા આપણે ફાઈ બરાબર NBA cos 0. cos 0 ની કિંમત 1 એટલે ફ્લક્સ કેટલું મળ્યું? NBA જેટલું. એટલે આને મેક્સિમમ ફ્લક્સ કહેવાય. એટલે અહીંયા તમે ફ્લક્સનો ગ્રાફ દોરો ને તો અહીંયા આવશે. અથવા તો આપણે આમ રાખીએ થોડુંક, આ E0 હતો અહીં ફ્લક્સ આવશે. હાલો, આ ફ્લક્સ મેક્સિમમ થયું. હવે થીટા બરાબર π/2 મૂકો. થીટા π/2 માટે ફ્લક્સ બરાબર 0 થશે. એટલે ફ્લક્સ જે છે ને EMF નો ગ્રાફ તમને મળ્યો ને એની જેમ ફ્લક્સ આમ મળશે.
કારણ કે EMF છે ને એ ને બી ઓમેગા છે, એટલે ફ્લક્સ એના કરતાં થોડુંક આપણે ઓછું રાખશું, કારણ કે ગુણાકારમાં જે એના આમ થયું, આ મેક્ઝિમમ ફ્લક્સ થયું અહીંયા. હવે π/2 મૂકો એટલે કેટલું થઈ ગયું? 0. હવે થીટા ઇઝ ઇક્વલ ટુ પાઈ મૂકો એટલે cos π ની કિંમત -1, તો ફ્લક્સ કેવું થશે? -nba. એટલે આ શું થયું? -nba. હજી થીટા ઇઝ ઇક્વલ ટુ 3π/2 મૂકો ત્યારે ફ્લક્સ કેટલું થઈ જાય? 0. એટલે પાછું ક્યાં આવી ગયું? અહીંયા આવી ગયું. હજી થીટા ઇઝ ઇક્વલ ટુ 2π મૂકો તો cos π ની કિંમત 2π ની કિંમત 1, ફ્લક્સ કેવું મળી ગયું? પાછું મેક્સિમમ, પાછું અહીંયા આવી ગયું. ટૂંકમાં તમે વિચારો તો તમને ખબર પડશે કે જ્યારે EMF 0 હોય અથવા તો ફ્લક્સ મહત્તમ હોય ને ત્યારે EMF 0 હોય. જો પછી જ્યારે ફ્લક્સ 0 હોય ત્યારે EMF મહત્તમ હોય. વળી પાછું EMF 0 છે. જો યાદ રાખજો, આ ગ્રાફ છે ને એ EMFનો છે, આ ગ્રાફ છે એ ફ્લક્સ ફાઈનો છે. આના ઉપરથી આપણે 4 કન્ડિશન જોવાની છે. રેડી? અહીંયા તમે જો તો EMF કેવું છે? ઋણ. ફ્લક્સ કેવું છે? 0. અહીંયા ફ્લક્સ કેવું છે? મહત્તમ. EMF કેવું છે? 0. જ્યારે ફ્લક્સ મેક્સિમમ હશે ત્યારે EMF કેવું હશે? ન્યૂનતમ હશે. હવે અહીંયા તમે જુઓ તો ફ્લક્સ અહીંયા ધન થાય છે, અહીંયા ફ્લક્સ ઋણ થાય છે. અહીંયા વોલ્ટેજ ધન છે, અહીંયા વોલ્ટેજ ઋણ છે. એટલે વોલ્ટેજનું મૂલ્ય સમય સાથે આવર્ત રીતે બદલાય. આવર્ત રીતે એટલે કેવું? ધન ઋણ, ધન ઋણ. અડધું આવર્તન પૂરું થાય ને ત્યાં સુધી ધન છે, અડધું આવર્તન પૂરું થાય ત્યાં સુધી ઋણ છે. એટલે આનું સરેરાશ લ્યો તો 0 મળી જાય, ધન અને ઋણ. તો સમય સાથે સતત આવર્ત રીતે બદલાતા આઉટપુટ વોલ્ટેજ, આપણે ઓલી 2 રીંગો દોરી હતી ને, 2 છેડા, ત્યાંથી AC વોલ્ટેજ તમને મળે. એ સમય સાથે સતત બદલાય. એક સમયના અર્ધચક્ર દરમિયાન જે દિશામાં પ્રવાહ જતો હોય ને એના કરતાં ફ્લક્સનો ફેરફાર બદલાઈ જાય. એટલે કેવું થયું ખબર? ચુંબકને નજીક લઈ જાવ ત્યારે ફ્લક્સ વધે, દૂર લઈ જાવ ત્યારે ઘટે. પૂરું. દિશા કેવું થઈ ગઈ? બદલાઈ ગઈ. આમ જતું હતું ચુંબકને, આમ આવતું હતું. આમ જતું ત્યારે ગેલોમીટર આમ ફરતું હતું તો એ બાજુ આવર્તન મળ્યું. આમ જતું ત્યારે ગેલોમીટર આમ ફરે છે તો એ બાજુ આવર્તન મળ્યું. એટલે આ એક બાજુ ફરે ત્યારે આમ આવર્તન મળે, આમ જાય ત્યારે આમ આવર્તન મળે. તો સમય સાથે સતત આવર્ત રીતે બદલાતો જે આ પ્રવાહ છે એને કહેવાય ઓલ્ટરનેટિંગ કરંટ અથવા તો AC પ્રવાહ. આ જે આપણું AC જનરેટર છે એનો સિદ્ધાંત શું છે? તો કે AC જનરેટર જે છે એનો સિદ્ધાંત લખવો હોય તો આપણે લખી શકીએ AC જનરેટર એ શું કરે છે? તો કે યાંત્રિક ઉર્જાનું, AC જનરેટર એ યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરે છે. વિદ્યુત ઉર્જામાં. તમને 1 માર્ક્સની અંદર તો હવે પ્રશ્ન નથી પૂછાતા પણ MCQમાં પૂછે કે AC જનરેટર કયા સિદ્ધાંત ઉપર કામ કરે છે? તો કે યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરતા સિદ્ધાંત ઉપર AC જનરેટર વર્ક કરે છે. ઓકે બાળકો, ચાલો એટલું લખી લો. પછી આના જે આકૃતિ જે છે ફ્લક્સ કઈ રીતે બદલાય એ અને આના દાખલા ગણીએ. ચાલો જો, અહીંયા જે તમને ગૂંચળાની સ્થિતિ આપી છે ને, બરાબર સમજજો. એનો એક સરસ મજાનો ગ્રાફ દોરો હોય તો દોરી શકીએ. આપણે જે દોર્યો હતો ને એ જ, પણ થોડોક વ્યાપક ફોર્મમાં લખીએ આમ. બરાબર, એ જ વસ્તુ છે. અહીંયા આપણને કીધું છે કે જ્યારે ગૂંચળાનું સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબ હોય, એટલે ગૂંચળાનું આ સમતલ એ ચુંબકીય ક્ષેત્રને લંબ હશે ને ત્યારે ફ્લક્સ કેવું હશે ભાઈ? તો કે મેક્સિમમ હશે. એટલે લંબ એટલે જ્યારે થીટા ઇઝ ઇક્વલ ટુ 0. જો ગૂંચળાનું સમતલ લંબ છે એટલે આ જે ગ્રાફ હતા એ ખાલી આપણે આમ મેં તમને દોરીને સમજાવ્યું હતું ને એ જ વસ્તુ છે. કારણ કે આપણે EMF જે છે એ આમ લખ્યું હતું E0 sin ωt. આ યાદ રાખજો બાળકો. હવે ઘણી વખત ઓમેગા ઇઝ ઇક્વલ ટુ તમને ખબર છે 2πf થાય તો લખે તો E ઇઝ ઇક્વલ ટુ ε0 sin 2πft થાય. આ F જે છે ને એ AC જનરેટરની આવૃત્તિ છે. આવૃત્તિ એટલે 1 સેકન્ડમાં થતા દોલનોની સંખ્યા. આપણે અત્યારે જે વ્યવહારની અંદર આપણે AC પાવર ઉપયોગ થાય છે એની આવૃત્તિ 50 હર્ટ્ઝ છે. આવૃત્તિની દોલનનો કંપ વિસ્તાર એટલો છે, મતલબ ε0 જેટલો. એ વોલ્ટેજ એટલા મહત્તમ વોલ્ટેજ થાય કેટલા? તો કે E0 એટલે આપણે કેટલા લખ્યા હતા? NA
બી ઓમેગા. બરાબર. હવે આપણે ફ્લક્સનું સૂત્ર ફરી લખીએ. અહીં શું હતું? એન બી એ કોસ ઓમેગા ટી. અને ઈએમએફનું સૂત્ર શું હતું? એન બી એ ઓમેગા સાઇન ઓમેગા ટી. રેડી? ચાલો હવે જો અહીંયા આપણે થીટા 0 હોય એટલે શું? તો કે ગૂંચળું ચુંબકીય ક્ષેત્રને લંબ. અહીં ધ્યાન આપજો, ગૂંચળું ચુંબકીય ક્ષેત્રને લંબ ગોઠવાય. લંબ ગોઠવાય ને ત્યારે એનું ઈએમએફ મેળવો ને તો ઈએમએફ 0 હશે. શું કામ? ત્યારે ફ્લક્સ મેક્સિમમ હશે. બરાબર. ઈએમએફ 0 એટલે અહીંયા આપણે 0 સમય લીધો, અહીંયા સમયના સંદર્ભમાં લીધું. અહીંયા સમય લીધો T/4, અહીંયા 2T/4, અહીંયા 3T/4 અને અહીંયા T. એટલે આ મેં તમને દોર્યું હતું, આપણે આખો ખૂણો લઈ લીધો હતો. π/2, π, 3π/2 અને 2π. બરાબર. હવે થીટા 0 લખ્યો છો ત્યારે ફ્લક્સ જે છે ને મેક્સિમમ હશે અને ઈએમએફ 0 હશે. ગ્રાફ દોર્યા એ જ. અહીંયા ચુંબકીય ક્ષેત્ર અને ગૂંચળું સમાંતર થઈ જાય. સમાંતર થાય ને એટલે થીટા π/2 થયું. અહીંયા ગૂંચળું પાછું લંબ, પણ કેવું? પ્રતિલંબ. પ્રતિલંબ એટલે હતું એના કરતાં વિરુદ્ધ દિશામાં. એટલે થીટા અહીં કેટલો થઈ ગયો? 3π/2. અને અહીં ગૂંચળું પાછું કેવું થઈ ગયું? પ્રતિ સમાંતર. બરાબર. ત્યાં થીટા કેટલો થઈ ગયો? 2π. પછી મૂળ સ્થિતિમાં પાછું આવી ગયું. બરાબર. તો થીટા 0 હોય ત્યારે ફ્લક્સ મેક્સિમમ હોય. એ તો આપણે ગ્રાફ દોરી રહી, આમ ગ્રાફ દોરતો જવાનો, આ ફ્લક્સનો ગ્રાફ મળશે. હમણાં મેં દોર્યો હતો ને એ જ. અને આ કેનો ગ્રાફ મળ્યો તમને? વોલ્ટેજનો. આ ઈએમએફ થઈ ગઈ. પૂરું. સમજાણું? તો આ જે છે એ આપણે વાત કઈ રીતે કે ભાઈ ઈએમએફ ન્યૂનતમ હોય ત્યારે ફ્લક્સ મહત્તમ હોય, ફ્લક્સ મહત્તમ હોય ત્યારે ઈએમએફ ન્યૂનતમ હોય. હવે આ જે છે એ આપણને ખબર છે કે યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરે. તો જ્યારે આપણે યાદ રાખજો, પાણી દ્વારા ઉર્જા મેળવીએ ને, પાણી દ્વારા. બરાબર. તો પાણી એટલે દાખલા તરીકે ઉકાઈ ડેમ છે સુરતમાં, તો એ જે છે એ પાણી પડે છે એટલે યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય. તો એ હાઇડ્રો, એ જે છે ને પાવર સ્ટેશન કહેવાય. તો એ પાવર સ્ટેશનને હાઇડ્રો ઇલેક્ટ્રિક જનરેટર કહેવાય. કેવા? હાઇડ્રો ઇલેક્ટ્રિક જનરેટર. કેમ ભાઈ? તો કે હાઇડ્રો એટલે પાણી દ્વારા સંચાલિત હોય. બરાબર. યાદ રાખવાનું ખાલી H2O થાય ને પાણીનું અણુસૂત્ર, એના ઉપરથી હાઇડ્રો ઇલેક્ટ્રિક જનરેટર. પછી તો કેવા? તો કે ભાઈ થર્મલ જનરેટર આવે. થર્મલ જનરેટર એટલે ગરમ થતા હોય. કેના દ્વારા? તો કે કોલસાથી હાલતા હોય. બરાબર. એનાથી કોલસા દ્વારા આપણે વિદ્યુત ઉર્જા મેળવી શકીએ છીએ. બરાબર. તો એ થર્મલ જનરેટર થયા. પછી ન્યુક્લિયર બળતણનો ઉપયોગ કરીને જે થતા હોય એ ન્યુક્લિયર પાવર જનરેટર થયા. ન્યુક્લિયર પાવર જનરેટર. તો કે ન્યુક્લિયર પ્રક્રિયાનો ઉપયોગ કરી અને પ્રચંડ પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન કરી શકાય. તો એ જે જનરેટર છે એને કેવા કહેવાય? ન્યુક્લિયર જનરેટર કહેવાય. બરાબર. તો આ જે છે એ જુદા જુદા પ્રકારના ન્યુક્લિયર જનરેટરો છે જે આપણે પાવર જનરેટ કરવા માટે ઉપયોગ કરીએ છીએ. બરાબર. મેં તમને કીધું એમ ભારતની અંદર અત્યારે આ ફ્રીક્વન્સી 50 છે અને આપણા અહીંયા જે વોલ્ટેજ છે એ 220 વોલ્ટ છે. કેટલા? 220 વોલ્ટ. 220 એને ગુણ્યા 1.41. યસ, 220 વોલ્ટ. આપણે અહીંયા જે ઇન્ડિયામાં અત્યારે વોલ્ટેજનું મૂલ્ય ઈએમએફ છે ને ટૂંકમાં એ ભાઈ 220 વોલ્ટ છે. બરાબર. અમેરિકાની અંદર આ જે છે એ વી લગભગ 230 વોલ્ટ વપરાય છે અને એની આ ફ્રીક્વન્સી લગભગ 60 હર્ટ્ઝ છે. બરાબર. નોર્મલી મોટાભાગના દેશમાં આવૃત્તિ કેટલી છે? 50 હર્ટ્ઝ. ઓકે બાળકો, ચાલો આ આપણે આમ તો ચર્ચા કરી હતી, પણ એક ગૂંચળાની જે સ્થિતિ છે એના ફોર્મમાં ગ્રાફ જે છે આગળ મળ્યો તેવો જ આપણને મળી શકે. હવે આપણે આનો દાખલો છે એક સ્વાધ્યાયમાં એક ઉદાહરણમાં ગણી. ચાલો. હાઇડ્રો ઇલેક્ટ્રિક જનરેટર તમારે જોવું હોય ને તો નર્મદા ડેમ છે, ઉકાઈ ડેમ છે, ત્યાં ડેમની સપાટી ઉપરથી શું આવતું હોય? પાણી નીચે પડે. નીચે પડે તો ત્યાં વ્યવસ્થા કેવી હોય? આપણે કેમાં ગૂંચળું આ ફરે ચુંબકીય ક્ષેત્રમાં, એમ ત્યાં ટર્બાઇન ફરે. ટર્બાઇન ફરે ને એટલે એ એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતર થાય. એમાંથી આપણે શું કરી શકીએ છીએ? વિદ્યુત ઉર્જા મેળવી શકીએ છીએ. બરાબર. તો એ ક્યારેક ડેમ જોવા જાઓ તો ત્યારે એનો પાવર પ્લાન્ટ જોવો. પણ આપણે જોવા જતા હોય જ્યારે પ્રવાસમાં ને એમાં એનો મેઇન હેતુ એ હોય
આપણે નર્મદા નદી જોઈને આવતા રહી, સરદાર પટેલનું સ્ટેચ્યુ કે ઉકાઈ ડેમ ગયા હોય તો આપણો મેઇન કોન્સેપ્ટ હોય તો ભૂલી જાય છે, બરાબર. ઓકે, હા, ઉદાહરણ 6.11 છે. કમલા એક સ્થિર સાયકલને પેડલ મારે છે, બરાબર. આ સાયકલના પેડલ 100 આટાઓ અને 0.10 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતા ગૂંચળા સાથે જોડાયેલા છે. આ સાયકલના પેડલ્સ n બરાબર 100 આટાઓ, એટલે આટાની સંખ્યા n બરાબર કેટલા આટાઓ છે? 100 આટાઓ. અને ક્ષેત્રફળ આપી દીધું એ બરાબર 0.1 મીટર સ્ક્વેર એની સાથે સંકળાયેલા છે. તો ગૂંચળું અડધા આટા પ્રતિ સેકન્ડથી પરિભ્રમણ કરે છે. અડધા આટા પ્રતિ ભ્રમણ એટલે આવૃત્તિ આપી દીધી 0.5 પ્રતિ સેકન્ડ, બરાબર. એને 0.01 ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. તો મહત્તમ વોલ્ટેજ કેટલો? તો આપણને મળી જાવ છે મહત્તમ વોલ્ટેજ. મહત્તમ વોલ્ટેજ જ પૂછ્યો છે. ચાલો, તો મહત્તમ વોલ્ટેજ કેટલો થશે? E=NAB ઓમેગા. અને ઓમેગા બરાબર શું લખીએ છીએ આપણે? 2πf. બધી કિંમત છે, પૂરું. E=n કેટલું છે ભાઈ? તો કે 100. ક્ષેત્રફળ 10⁻1 અથવા તો 0.1. ચુંબકીય ક્ષેત્ર 0.01 × 2 × π એટલે 3.14 એને ગુણ્યા f એટલે 0.5. ચાલો સાદુરૂપ આપો. 2 × 3.14 એને ગુણ્યા 0.5 3.14, બરાબર, પૂરું. 3.14 જ આવશે. 2 ને 1 3 ઘાત એટલે કેટલું મળ્યું? 3.14 એને ગુણ્યા 10⁻1 એટલે 0.314 વોલ્ટ. એટલે E=0.314 વોલ્ટ. આનું મહત્તમ EMF કેટલું મળ્યું? 0.314 વોલ્ટેજ. રેડી? ચાલો, હવે આપણે એક દાખલો બાકી હતો. સ્વાધ્યાયનો દાખલા નંબર હતો લગભગ 6.6. રેડી? ચાલો, 8 સેન્ટીમીટર અને આ સ્વાધ્યાયનો દાખલો ગણી નાખીએ પછી આપણે લેક્ચર પૂરો કરીએ અને આ ચેપ્ટર એ કેવું થશે ભાઈ? પૂરું. ચાલો, સ્વાધ્યાયનો 6.6 દાખલો તો 8 સેન્ટીમીટર ત્રિજ્યા અને 20 આટાઓ વાળા ગૂંચળાને તેના ઉધ્વ સમતલના વ્યાસને અનુલક્ષીને એટલા ટેસ્લાનું ચુંબકીય ક્ષેત્ર છે. ગૂંચળાની ત્રિજ્યા આપી ભાઈ, કેટલી આપી? 8 સેન્ટીમીટર. આટાની સંખ્યા આપી n, કેટલી આપી? 20. ઉધ્વ વ્યાસને અનુલક્ષીને ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે. ગૂંચળો ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે હશે. આ ગૂંચળામાં ચુંબકીય ક્ષેત્રમાં 50 રેડિયન પ્રતિ સેકન્ડની કોણીય ઝડપથી સમક્ષિતિજ સમતલમાં કોણીય ઝડપ છે 50 રેડિયન પ્રતિ સેકન્ડ. જો મિનિટ આપી તેને સેકન્ડમાં કન્વર્ટ કરવા પડે, 2π વડે ગુણીને 60 વડે ભાગવા પડે. ઘુમાવવામાં આવે છે. આ ગૂંચળામાં મહત્તમ અને સરેરાશ EMF મેળવો. જો બરાબર સમજો, બે વસ્તુ મેળવવાની છે. આ E મેક્ઝિમમ અને આ E સરેરાશ, એ આપણે આગળ જોશું, બરાબર. સરેરાશ EMF કેટલું થાય એ એક આવતકાળ પરનું સરેરાશ થયું. જો આ ગૂંચળાને 10 ઓહ્મનો અવરોધનો ગાળો 10 ઓહ્મ અવરોધનો એક બંધ ગાળો રચે તો અવરોધ એ આપી દીધો R કેટલું? 10 ઓહ્મ. ગૂંચળામાં મહત્તમ પ્રવાહના મૂલ્યની ગણતરી કરવાની છે. IM કેટલો? અને આ પાવર જે છે ક્યાંથી આવી? તો આપણને ખબર છે કે આ પાવર ક્યાંથી જનરેટ થાય ભાઈ? તો કે આપણને ખબર છે કે ગૂંચળામાં પરિભ્રમણનો વિરોધ કરતો ટોર્ક ઉત્પન્ન થાય. નિયમિત ફેરવો એટલે જે ટૂંકમાં યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થયું. હાલો, મહત્તમ વોલ્ટેજ ગણવાના પહેલાથી તો આપણને મળી જાય. તો કે આ મહત્તમ વોલ્ટેજ ગણી નાખો. EM શું થાય? NAB ઓમેગા. તો EM n કેટલું છે? 20. એ કેટલું છે? ક્ષેત્રફળ. ગૂંચળાનું ક્ષેત્રફળનું સૂત્ર શું થશે? કે સીધું આપી દીધું છે, નથી આપ્યું. તો ક્ષેત્રફળ થશે πr². B કેટલું આપ્યું? 3 × 10⁻2 અને ઓમેગા 50. તો મહત્તમ EMF 20. π એટલે 3.14, r એટલે 8 સેન્ટીમીટર એટલે 8 એને ગુણ્યા 10⁻2 મીટર તો 8 એનો વર્ગ એને ગુણ્યા 10⁻4 એને ગુણ્યા 3 એને ગુણ્યા 50 એને ગુણ્યા 10⁻2. ચાલો
ઈએમએફ કેટલું મળ્યું ગણો 20 એને ગુણ્યા 3.14 એને ગુણ્યા 64 એને ગુણ્યા 150 એટલે મળ્યું આપણને 602,880 ઇન્ટુ 10⁻4 ને 2 6 -6 વોલ્ટ એટલે EM ઇઝ ઇક્વલ ટુ મળ્યું 0.6 વોલ્ટ. બરાબર. ચાલો તો આપણને EMF કેટલું મળી ગયું 0.6 વોલ્ટ. હવે આપણે સરેરાશ EMF લેવાનું છે. તો સરેરાશ EMF એટલે આ E એક આવર્તકાળ પરનું લેવાનું 0 થી T EM sin ઓમેગા t ઇન્ટુ dt. આ યાદ રાખજો ખાસ. બરાબર છે. તો આપણે અહીંયા આનું એક આવર્તકાળ પરનું સરેરાશ મૂલ્ય લેવું છે. એ કેટલું મળે તો એ હું તમને 7મા ચેપ્ટરમાં સમજાવીશ. બરાબર. ત્યારે સમજી લેજો કે આ EMF E ઇઝ ઇક્વલ ટુ આ EM એ મહત્તમ મૂલ્ય બદલાતું નથી. કોઈ પણ વિધેયનું એક આવર્તકાળ પરનું સરેરાશ મૂલ્ય 0 થી T sin ઓમેગા t ઇન્ટુ dt એના છેદમાં t. તો સાઇન કે કોસાઇન હોય ને એનો એક આવર્તકાળ પરનું સરેરાશ મૂલ્ય તમે લ્યો ને આમ sin ઓમેગા t તો ઇઝ ઇક્વલ ટુ 0 મળે. બરાબર. સરેરાશ મૂલ્ય કોઈ પણ રાશિનું મેળવવું હોય ને, દાખલા તરીકે મારે વેગનું કે વોલ્ટેજનું મેળવવું હોય કે પ્રવાહનું મેળવવું હોય તો I ઇઝ ઇક્વલ ટુ આમ લખવાનું I ઇન્ટુ dt એના છેદમાં ઇન્ટિગ્રેશન ઓફ dt. આ કુલ ટાઈમ. આ સૂત્ર હું તમને 7મા ચેપ્ટરમાં કરાવીશ. ત્યારે તમે સરેરાશ પ્રવાહ લ્યો ને તો સરેરાશ પ્રવાહ આપણને ખબર છે કે સાઇન વિધેયનો ગ્રાફ કેવો હતો તો કવો હતો. જો તો આ પ્લસ મળે ને આ માઇનસ મળે પૂરું. તો એક આવર્તકાળ પરનું સરેરાશ લ્યો તો અહીં કોઈ પણ જગ્યાએ ગ્રાફમાં તમે મૂલ્ય લેતા જશો સમય સાથે સાથે. આ ઓમેગા ટી છે અને આ EMFનું મૂલ્ય છે. અહીં 2 મળ્યું, 4 મળ્યું, 8 મળ્યું, 10 મળ્યું, 15 મળ્યું, 20 મળ્યું, સરળ કરો તો ધારો કે કેટલો આવ્યો +9. પછી આ સમય સાથે મૂલ્ય નોંધતા જાઓ. એનો સરળ કેટલો આવ્યો -9. પરિણામે કેટલો થયો 90 વત્તા -90 એટલે 0 છેદમાં જેટલા કટકા થયા હોય એટલે 50 50 100 જવાબ કેટલો આવશે 0. એટલે એ 0 મળી ગયું. તો આનું સરેરાશ પ્રેરિત EMF કેવું મળશે ભાઈ 0 મળે. બરાબર. હવે આપણને EMF 0 મળી ગયું. EM તો આપણને મળ્યું જ. કેટલું મળ્યું EM 6.6 વોલ્ટ. તો 0.6 વોલ્ટ મળ્યું. તો હવે એમાં ઓહમનો નિયમ અત્યારે વાપરી લઈએ V ઇઝ ઇક્વલ ટુ IR. તો IM ઇઝ ઇક્વલ ટુ VM ના છેદમાં IM. VM કેટલું છે ભાઈ તો કે 0.6 એના છેદમાં R કેટલું છે 10. તો પ્રવાહ કેટલો થયો 0.06 એમ્પિયર. ઓકે. હવે આપણને શું કીધું છે જૂલ ઉષ્માના કારણે સરેરાશ પાવર કેટલો અથવા તો એમ કીધું કે પાવર ક્યાંથી આવે છે. તો પાવરનું સૂત્ર યાદ રાખશું આપણે બાળકો. અત્યારે સરેરાશ પાવરનું સૂત્ર હું આપણે નેક્સ્ટ ચેપ્ટર 7માં જોશું. અત્યારે તમે પાવરનું સૂત્ર જે છે એમને યાદ રાખી લેજો. બરાબર. કારણ કે પાવર P ઇઝ ઇક્વલ ટુ VI થાય. રેડી. પણ અહીંયા આપણે જે પાવર જોઈએ છે એ સરેરાશ પાવર જોઈએ છે. તો સરેરાશ પાવરનું સૂત્ર VM IM/2 થાય. બરાબર. કેમ એ હું તમને સમજાવીશ. કારણ કે આ જે સરેરાશ છે ને એનું હજી આપણે RMS મૂલ્ય લેવાનું. એવો સંબંધ છે RMS મૂલ્યનો. RMS ઇઝ ઇક્વલ ટુ VM/√2 થાય. એનું વર્ગીય સરેરાશ મૂલ્ય એના વર્ગની સરેરાશ લેવાની. એ કોઈથી 0 નહીં થાય. કેમ તો કે અહીંયા વોલ્ટેજ માનો કે +4 હતા અને અહીં -4 હતા. એની સરેરાશ લેવો તો આનો વર્ગ થઈ જાય. વર્ગની સરેરાશ લેવાની. બરાબર. એટલે એ આવી આવશે VM/√2. એ જ રીતે આની લ્યો ને તો એનું IRMS ઇઝ ઇક્વલ ટુ IM/√2 આવશે. સમજાણું. એટલે અહીંયા Vની જગ્યાએ VM/√2 ને આની જગ્યાએ IM/√2 મૂકો તો આમ થયું. આ VM/√2 આની જગ્યાએ IM/√2 મૂકો એટલે શું થઈ ગયું VM/IM/2. VM કેટલું છે તો કે 0.6. IM કેટલું છે 0.06 ભાગ્યા 2 એટલે કેટલું થયું 0.36 એટલે 0.18 વોટ. આ પાવર જે છે ઉષ્મા ઉર્જા 0.018 આવશે ને. આ પાવર જે છે ઉષ્મા ઉર્જા રૂપે શું થશે વ્યય. આ વ્યય પામતી ઉષ્મા. એટલે આમાં એ હજી પરિપથમાં ઇન્ડક્ટર કેપેસિટર અવરોધ ને ઘણું બધું આવે. ઓકે. ચાલો તો અહીંયા આપણું જે ચેપ્ટર નંબર 6 એ પૂરું થાય છે. ધી એન્ડ. બરાબર. બેસ્ટ ઓફ લક.
નેક્સ્ટ ચેપ્ટર નંબર 7 ઓલ્ટરનેટિંગ કરંટ ખૂબ જ અગત્યનું છે કે જેના બેઝિક લેક્ચર જે છે 1-2 લઈશું. એમાં તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ કે સરેરાશ મૂલ્ય શું છે, આરએમએસ મૂલ્ય શું છે, બરાબર છે. એના ઉપરથી તમે ગણતરી કરતા વ્યવસ્થિત શીખજો. થોડુંક મેથેમેટિકલ સ્ટેપ જે છે આવશે પણ એકદમ ઇઝી ચેપ્ટર છે. જો સમજવામાં ધ્યાન રાખશો તો 7મું ચેપ્ટર સમજવાની ખૂબ મજા આવશે. આ સિદ્ધાંત ઉપર છે. ત્યાં 7મા ચેપ્ટરની અંદર આપણે જ્યારે 3જા લેક્ચરથી સ્ટાર્ટ કરશું ત્યારે એના વોલ્ટેજ આપણે સ્વીકારી લેશું P બરાબર VM sin ઓમેગા t. જે આપણે એસી જનરેટરની અંદર જોયું હતું EMF એટલું પ્રેરિત થાય તો એના વોલ્ટેજ આ મુજબ બદલાય, બરાબર છે. ત્યાંથી આપણે આગળ વધીશું. આ લેક્ચર અહીં સુધી રાખીએ છીએ. ચાલો, બેસ્ટ ઓફ લક.